નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ માછન નાળા ખાતે વનબંધુ કલ્યાણ યોજના અન્વયે ફળ પાક રોપા અને શાકભાજી બિયારણ વિતરણ કાર્યક્રમ યોજાયો। એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી હેઠળ આત્મા પ્રોજેક્ટ યોજાયો। દાહોદ જિલ્લા એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી હેઠળ આત્મા પ્રોજેક્ટ હેઠળ કિસાન ગોષ્ઠી પ્રોગ્રામનું આયોજન જાલોદ તાલુકાના નાનસલાઈ ખાતે ધારાસભ્ય મહેશ ભુરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વનબંધુ કલ્યાણ યોજના અન્વયે ફળ પાક રોપા અને શાકભાજી બિયારણ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, અમારા ગુલતોરા અર્થમ સેવા સહકારી મંડળીના ચેરમેન રસુભાઈ ડામોર સાહેબ અને મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત લાભાર્થી ખેડૂત ભાઈ બહેનોની ઉપસ્થિતિની અંદર વિસ્તરણ અધિકારીશ્રી અને સાથે ગ્રામ સેવક મિત્રોની ઉપસ્થિતિની અંદર અને અમારા વરદ હસ્તે આજે રોપાનો કાર્યક્રમ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। તો અમારા ખેડૂત ભાઈ બહેનો આજે હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલ છે અને રાજ્ય સરકાર અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારો બધાનો આભાર વ્યક્ત કરેલ છે અને અમારા ખેડૂત ભાઈ બહેનો આવનાર સમયમાં પગભર થાય એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે જનજાગૃતિ લાવી અને વધુને વધુ ખેડૂતો ખેતીની સાથે સાથે બાગાયતી પાકોનું વાવેતર કરે, શાકભાજીના પાકોનું વાવેતર કરે અને રોકડિયા પાકો તરફી વધે અને સુધારેલી જાતના ગાય ભેંસ પશુઓ દૂધ શ્વેત ક્રાંતિની સાથે જોડાય એના માટે આજે અમે માર્ગદર્શન પૂરું પાડેલ છે। ઉપસ્થિત સૌ અમારા ખેડૂત ભાઈ બહેનોનો, અધિકારીગણનો અને સૌનો આભાર માની આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરેલ છે। થેન્ક યુ ભારત। આજના આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ ખેતી કરતા ખેડૂતો પગભર થઈ આત્મનિર્ભર બની ખેતીવાડી કરે તેમજ બાગાયતી ખેતી કરીને આગળ આવે તે હતો। આજના ફળ પાક રોપા અને શાકભાજી વિતરણ કાર્યક્રમમાં મુખ્ય 208 લાભાર્થીઓને આંબા, લીંબુ, સરગવા, ચીકુ જેવા છોડ તેમજ ભીંડા, રીંગણ, ગવાર, સિંગનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રોગ્રામમાં ધારાસભ્ય મહેશ ભુરિયા, જિલ્લા ખેતીવાડી અધિકારી દવે પટેલ સાહેબ તેમજ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, તાલુકા પંચાયત સરપંચો, સભ્યો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહેલ હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।